નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જશ્ન એ ઈદે મિલાદ નિમિત્તે અકમલ ફ્રેન્ડ સર્કલ અને બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન દ્વારા આયોજિત એક બ્લડ ડોનેશન કેમ્પ કે જેમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને બ્લડ ડોનેટ કર્યું હતું. આ નિમિત્તે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ કે જે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. आज ईद मिलाद उन नबी के पावन पर्व पे अकमल यंग ग्रुप के तरफ से एक ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है. धार्मिक त्यौहार श्रद्धा भक्ति के साथ अपना सामाजिक जिम्मेदारी राष्ट्र के तरफ उनका कमिटमेंट एंड डेडिकेशन को दोहराते हुए आज एक ब्लड डोनेशन कैंप का आयोजन किया इन्होंने. बहुत ही अच्छी इनिशिएटिव है. प्रोफेट मोहम्मद ने जो ब्रदरहुड, लव और सामाजिक एकता के जो संदेश दिए थे उसी से प्रेरित होकर युवाओं ने इस तरह का एक सामाजिक कामगिरी का शुरुआत किया है. हम अप्रिशिएट करते हैं. तो इस तरह के सेलिब्रेशंस सिर्फ पार्टिसिपेंट्स को नहीं पूरा समाज को प्रेरणा देता है. तो उनके तरफ से शिक्षण, समाज निर्माण के अलग अलग तरह के एक्टिविटीज़ और एक हम कह सकते हैं कि कंस्ट्रक्टिव एक्टिविटीज़ के साथ जुड़े राष्ट्र निर्माण में एक्टिवली भी पार्टिसिपेट करें, ऐसा हर एक को प्रेरणा मिले, ऐसा हम कामना करते हैं. આજે અમારા ઇસ્લામના પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો 1501મો જન્મદિવસના નિમિત્તે એમના જે આદેશો છે, એમના જે આદર્શો છે એને પરિપૂર્ણ કરવા માટે, એને અમલમાં મૂકવા માટેનો આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અકમલ ફ્રેન્ડ સર્કલ જે બાવમાન ખાતે છે, જે દર વર્ષે આજના દિવસે કેમ્પ કરતું હોય છે. ગયા વર્ષે બી 250 ઉપરાંત બ્લડ યુનિટ એકઠા કર્યા હતા. આ વર્ષે બી એ જ આદર્શોને અમલમાં મૂકીને અમારા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે, બ્લડ ડોનેટ કરી રહ્યા છે. સાંજે 4 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલશે. હું બધા બિરાદરાને વતન જે અહીંયા આસપાસ રહી રહ્યા છે, હિન્દુ મુસ્લિમ બધા લોકો અહીંયા ભાગ લઈ રહ્યા છે, બધાનું આહવાન કરીશ કે મોટી સંખ્યામાં અહીંયા આવીને બ્લડ ડોનેટ કરે અને જે પૈગંબર ઇસ્લામના જે આદેશો છે એને અમલમાં મૂકવાનો જે અહીંયા કાર્યક્રમ થઈ રહ્યો છે, એવું વડોદરામાં અલગ અલગ જગ્યાએ કાર્ય થઈ રહ્યું છે. તો આ એક ઉજવણીનો એક બહુ સરસ સ્વરૂપ છે જે કરી રહ્યા છે અને આવતા વર્ષોમાં વધારે મોટી સંખ્યામાં આ પ્રકારના કેમ્પો, આ પ્રકારની એક્ટિવિટી, આ પ્રકારના ગરીબ મધ્યમ વર્ગના લોકોને ફાયદો કઈ રીતે પહોંચી શકાય એના માટે પ્રયત્નો કરવામાં આવશે. અત્યારે 60 જેટલા યુનિટનું થઈ રહ્યું છે અને 250 યુનિટનો ટાર્ગેટ છે.